દરરોજ વિદેશમાંથી કરોડો રૂપિયાનું સોનું અને કરોડો રૂપિયાની કિંમતી વસ્તુઓ ભારતમાં એક્સપોર્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ફરી એકવાર અમદાવાદના એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક ગુપ્ત બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી અને અંદાજે 4 કરોડની કિંમતનું સોનું ઝડપી પાડ્યું છે. પરંતુ આ જે લોકો છે કે જે આવી રીતે વિદેશમાંથી કિંમતી વસ્તુઓ લાવે છે, એમના નવા ક્યાંક ને ક્યાંક તરીકાઓથી હવે કસ્ટમ વિભાગ પણ થાકી ગયું છે. દુબઈથી આવેલી ફ્લાઇટમાં સ્મગલરોની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે અને અધિકારીઓ પણ ગોથે ચડ્યા હતા. અમદાવાદના એરપોર્ટ પર 12 જૂનના રોજ દુબઈથી પહોંચેલી ઇન્ડિગો ફ્લાઇટમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન કસ્ટમ અધિકારીઓએ એરક્રાફ્ટ એન્જિનિયરોની મદદથી વિમાનના આગળના લેવેટરી સ્થિત સ્પીકર બોક્સની અંદર કાળા પ્લાસ્ટિક ટેપમાં લપેટેલા 2 પાઉચ જપ્ત કર્યા. અને આ આખી બાબતને લઈને માત્ર ને માત્ર અહીંયા નહીં, પરંતુ અમદાવાદના એરપોર્ટ ઉપર 60 લાખથી વધુ કિંમતના સોનાના હુક પણ ઝડપાયા હતા. આમ રોજબરોજ કોઈક ને કોઈક રીતે મુસાફરો અથવા તો દાણચોરો દ્વારા ભારતમાં સોનું ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર બાબતે તમારું શું માનવું છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો.